જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યો છે. ગત મોડી રાત્રે બનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. મોડી રાત્રે દિયોદર પંથકની અંદર અંદાજિત 8 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વિસ્તારની હાલત કફોડી કરી છે. દિયોદર તાલુકાનું હું અત્યારે આપણે જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે કોઈ તળાવ નથી, કોઈ સરોવર નથી, પરંતુ આ એક ખેતર છે. ખેતરની અંદર ખેડૂતો વાવેલો પાક, અંદાજિત 25-26 દિવસ અગાઉ ખેડૂતો વાવેલી મગફળી અત્યારે પાણીમાં ગરકાવ બની છે. અને પાણીમાં ગરકાવ બળતા ખેડૂતોને પાકની ઉપર માઠી દશા બેઠી છે. તારે હવે જોવાનું રહ્યું કે આ પાણી ક્યારે ઓસરશે, ખેડૂતોને આમાંથી કંઈક મળશે કે નહીં. ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે સરકાર તેમની કોઈ મદદ કરે. આસ્તિક જોશી, આદેશ ગુજરાત નેટવર્ક, બનાસકાંઠા. જી, મારું નામ છે શરવણભાઈ રમેશભાઈ, ગામ કોતરવાડા. દિયોદર અત્યારે 5મા ભાગે ભાગ બદલ હતો. મગફળીનું વાવેતર કરેલ હતું લગભગ 25-26 દિવસ પહેલાનું. અત્યારે મસ્ત પાક તૈયાર થયો હતો અને વરસાદ ફૂલ આવવાની ગતિથી આખો પાક નુકસાનમાં છે. અત્યારે કેટલું પાણી ક્યારે ઓસરશે શું લાગે? કોઈ અત્યારે નક્કી નહીં. અત્યારે તો પેકો પેક પડ્યું છે. હજી સાંજે આવે તો કોઈ ઓહરવાની કોઈ શક્યતા નહીં. અને બીજું કોઈ નુકસાન તમારે? નુકસાન તો અત્યારે ગરમ પાણી વાળ્યું થોડું થોડું, અને અત્યારે ફૂલ નુકસાન તો અત્યારે ખેતીમાં જ છે.